टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, સ્વાગત છે આપ સૌનું ન્યૂઝ કેપિટલ નેટવર્કમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર શાનદાર તેજી, શાનદાર રિકવરી સાથે પહેલ કરી રહ્યું છે. નિફ્ટીમાં તમે નજર કરો તો ન્યૂનતમ સ્તરથી 250 અંકની રિકવરી, બેંક નિફ્ટીમાં તમે નજર કરશો તો ન્યૂનતમ સ્તરથી 600 અંકની રિકવરી જોવા મળી છે. જ્યારે તમે જોશો સેન્સેક્સ, તો સેન્સેક્સમાં પણ આપણને ન્યૂનતમ સ્તરથી 900 થી 1000 પોઈન્ટની શાનદાર રિકવરી જોવા મળી રહી છે. પરંતુ મિડકેપ સ્મોલ કેપ છે કે જ્યાં હજુ પણ કારોબાર થોડો ઠંડો છે. મિડકેપમાં તમે જોશો તો હાલ આપણને જ્યારે સવારે 1.5% વેચવાલી હતી, પરંતુ હાલ આપણને 0.5% વેચવાલી છે. જ્યારે સ્મોલ કેપમાં 2% વેચવાલી હતી, હવે 1% તરફ આપણને વેચવાલીમાં કારોબાર જોવા મળી રહ્યો છે. ટોપ ગેનર્સ અને લૂઝર્સ ઉપર આવો નજર કરી લઈએ તો નિફ્ટીમાં આપણને જોવા મળશે ખાસ કરીને કોલ ઇન્ડિયા. તમે જો અહીંયા આપણને બહુ સરસ તેજી, 3%ની તેજી છે. અને આપણને ખ્યાલ છે કે ભારત કોકિંગ કોલ, કે જે કોલ ઇન્ડિયાની સબસિડિયરી કંપની છે, જેનો આઈપીઓનો આજે બીજો દિવસ છે, બેસ્ટ રિસ્પોન્સ, જેના કારણે સ્ટોક તમે જો સારી એવી તેજી આજે આપણને જોવા મળી રહ્યો છે. બીજી તરફ તમે જોશો ટાટા સ્ટીલ 2.5%ની તેજી અહીંયા આપણને જોવા મળી રહી છે. એશિયન પેઇન્ટ છે, ટ્રેન્ડ ફાઇનલી તમે જો એક ટ્રેન્ડ બતાવી રહ્યો છે તેજીનો, અહીંયા પણ સારી એવી તેજી જોવા મળી છે. અને ટાટા કન્ઝ્યુમર છે કે જ્યાં સારી એવી ખરીદારી આજે જોવા મળી છે. સવારે જ્યારે વેચવાલી આવી હતી ને, ત્યારે માત્ર 8 થી 10 સ્ટોક હતા જે પોઝિટિવ હતા, પરંતુ હવે તમે જોશો તો 50માંથી 33 સ્ટોક એક પોઝિટિવ કારોબાર કરી રહ્યા છે અને હવે 17 સ્ટોક નેગેટિવ રહ્યા છે. નેગેટિવિટીમાં આજે જોઈશું તો આપણને થોડાક ઓટો સ્ટોક હાઇલાઇટ થઈ રહ્યા છે, જેમ કે આઈસર મોટર્સ છે, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ છે, કે જેમાં આજે એક દબાણ જોવા મળી રહ્યું છે. બીજું તમે જોશો તો બજાજ ફાઇનાન્સ છે, ઇન્ફોસિસ છે, કે જ્યાં પણ આપણને એક દબાણ જોવા મળી રહ્યું છે. તો હવે આ જ વિષય, આ જ તેજી, આ જ રિકવરી માટે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કુંવરજી ગ્રુપથી રવિ દિવારા અને એસવાર 21થી શ્યામ રેલવાણી આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ આફ્ટરનૂન સર. સૌથી પહેલાં તો રવિ સર તમારી પાસે આવવા માંગીશ. મને લાગતું હતું કે આવા સોમવાર અને ગુરુવારે છે અને સ્વાભાવિક છે કે ત્યારે કંઈક મોટું ના થાય તો કંઈક બને નહીં. તો સર, શરૂઆત કરીશું તમારી સાથે. હવે આજની રિકવરી બાદ સર શું આશા, શું અપેક્ષા માર્કેટથી રાખવી જોઈએ સર? જરૂરથી આઈ થિંક કંઈ ને કંઈ પ્લાન તો થવું જોઈએ. આઈ થિંક અધરવાઇઝ ડિસ્કશનના પોઈન્ટ ના રહે, અને એના માટે ટ્રમ્પ રોજ કોઈક નવા સબ્જેક્ટ આપી દે છે. તો ડેફિનેટલી આ નવા સબ્જેક્ટ અત્યારે આવી રહ્યા છે. અને પર્ટિક્યુલર સવારમાં થોડુંક માયુસ હતું માર્કેટ, પણ સર્જિયો ગોરનું જે કમેન્ટ આવ્યું કે, અને ટાઈમ સાથે આવ્યું કે આવતીકાલે ત્યાં વાત કરશે, અને મીન્સ કે ડીલ બહુ જલ્દીથી થઈ જશે. અને વચ્ચે જે ગયા અઠવાડિયામાં જે સ્પેક્યુલેશન માર્કેટે લીધું હતું, એ સ્પેક્યુલેશન બહાર નીકળી ગયું, એટલે અત્યારે માર્કેટે થોડી તેજી સાથે આ કારોબાર રાખવા લાગે. હજી આને તેજી કરતા થોડું શોર્ટ કવરિંગ નામ આપવું જરૂરી છે, કારણ કે કાલના પીસીઆર રેશિયો જો તમે કે ઓલ ઓવર જે એફઆઈઝ ની ડેરિવેટિવ પ્લસ કેશ પોઝિશન જો, તો ઓવરસોલ્ડ કેટેગરીમાં હતું. અને ત્યારે આ ન્યૂઝ આવે એટલે એનું રિએક્શન આપણને થોડું શાર્પ જોવા મળ્યું. પરંતુ સસ્ટેન કેટલું થાય છે એનું હવે આગળ દારોમદાર રહેશે. આવતા 2-3 દિવસમાં કોઈ પોસ્ટ ન્યૂઝ નીકળીને આવે કે આપણે ડીલનું કંઈક શું અનાઉન્સમેન્ટ છે, તો આઈ થિંક એ વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે. અને ધીમે ધીમે મીન્સ કે માર્કેટ જોઈએ તો આજનું જે નેગેટિવ પોઈન્ટ પણ છે, જે ગવર્મેન્ટે મીન્સ કે અહીંયાની કંપનીઓને સાથે ચાઇનાને કોમ્પિટિશનમાં ઉતાર્યું છે. જે વાત થઈ હતી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેલવેના પ્રોજેક્ટ પર ચાઇનીઝ કંપનીઓ બીડ કરી શકશે. જ્યારથી આનો ન્યૂઝ આવ્યા ત્યારથી તમે જો કેપિટલ ગુડ્સ સેક્ટર આખું થોડું નીચે છે. અને પર્ટિક્યુલર રિયલ એસ્ટેટ આમ પણ ઘણા ટાઈમથી આપણે અહીંયા પણ ઉલ્લેખ કર્યો હતો કે અહીંયા નકારાત્મક પરિસ્થિતિ બની રહી છે. ટાયર 1 સિવાય એટલા સેલ્સ 2, 3, 4માં નથી, અને ડેફિનેટલી દેખાઈ રહ્યું છે. પ્રાઇસમાં પણ હવે રિએક્શન આવી રહ્યું છે. અને ગઈકાલે સિગ્નેચર ગ્લોબલની કમેન્ટ પછી થોડું આજે રિયલ એસ્ટેટ સેક્ટર કોશિયસ છે. જો આ બંને ના હોતે તો આજે માર્કેટમાં એક સારી બ્રોડવેઝ રિકવરી હોતે. મિડ કેપ સ્મોલ કેપ હજી પણ અંડર પરફોર્મ કરી રહ્યા છે. તો જ્યાં સુધી મીન્સ કે બ્રોડર માર્કેટ ના ચાલે ત્યાં સુધી કોઈ પોર્ટફોલિયો સ્ટોક પોર્ટફોલિયોને આનો ફાયદો મોટો ના મળે. અને બેઝિક હવે આજે મેજર માર્કેટનું ફોકસ છે હવે ધીમે ધીમે ડોમેસ્ટિક ક્યુઝ પર આ વીક પર થોડું રહેશે, કારણ કે ડોમેસ્ટિક ક્યુઝ પણ હવે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આજે આપણા સીપી ઇન્ફ્લેશનના ડેટા આવવાના છે, એટલે ફેબ્રુઆરી પોલિસી પહેલાના ઇન્ફ્લેશન ડેટા છે, એટલે થોડું માર્કેટ અને મીન્સ કે કેરી કરશે કે આજે જે ડેટા આવે અને જો ડેટા મીન્સ કે અપેક્ષા આસપાસ કે ઘટીને આવે છે 2% નીચે કોઈ પણ ડેટા, તો માર્કેટને ફરીથી એક રેટ કટની ઓપ રહેશે.
સેકન્ડ છે મીન્સ કે TCS અને HCL Tech એમના અર્નિંગ. TCS એ ગયા ક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ નહોતી કરી, આ વખતે પ્રેસ કોન્ફરન્સ છે, એટલે બેઝિક એમના કમેન્ટ્સ અને HCL Tech નું ગાઈડન્સ. તો આઈ થિંક IT કંપનીઓ માટે ઘણો ઇમ્પોર્ટન્ટ ડે હોઈ શકે છે, કારણ કે બંને દિગ્ગજ HCL Tech છે ગ્લોબલી એક વેલ નોન કંપની છે જે ટ્રેન્ડને સૌથી પહેલા મીન્સ કે પરસીવ કરી અને એના ઉપર પોલિસી બનાવે છે. અને TCS ઇન્ડિયાની મોટી કંપની છે, અને સાથે મીન્સ કે જે ટેરિફ લાગ્યા છે, મીન્સ કે જે ટેરિફ પછી જે H1B ના નિયમો સ્ટ્રિક્ટ થયા છે, હવે H1B ના નિયમોમાં આ વર્ષે જોઈએ તો 5500 હાઈએસ્ટ એપ્લિકેશન મીન્સ કે TCS ની હતી જેને અપ્રુવલ મળી હતી H1B અંતર્ગત. તો આઈ થિંક એમની કમેન્ટ્સ ગયા ક્વાર્ટરમાં માર્કેટ સાંભળવા માંગતું હતું, પણ ગયા ક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કેન્સલ થઈ. તો રનિંગ ક્વાર્ટરમાં એ પણ ઇસ્યુ રહેશે, એ પણ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર રહેશે કે H1B ને લઈ અને અમેરિકન બિઝનેસના આઉટલુકને લઈ TCS નું શું માનવું છે. તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે હવે ડેફિનેટલી ગ્લોબલ ક્યુઝ તો છે જ આપણી સામે, પણ ડોમેસ્ટિક ક્યુઝ ઇમ્પોર્ટન્ટ છે. સવારના જે ક્યુઝ હતા, જે ફેડ ચેરનું એક શોર્ટ વિડીયો સાથે જે આ વીકેન્ડમાં અમેરિકન પ્રેસિડેન્ટની જે ધમકીઓ, તો આઈ થિંક એ આસપાસ એવું લાગી રહ્યું છે કે થોડું અનસર્ટનિટીઝ છે પ્રિવેલ કરશે. અનસર્ટનિટીઝ દૂર નથી થઈ, ગ્લોબલ રિસ્ક હજી પણ ઊભું છે. ગમે ત્યારે જો ગ્રીનલેન્ડને ઇન્વેડ કરવાની વાત આવે કે ગ્રીનલેન્ડને જો કેપ્ચર કરવાની વાત આવે તો નાટો અને US બંને સામસામે થશે. તો આઈ થિંક આ એક જીઓપોલિટિકલ તણાવ ઊભું છે. ઈરાનમાં પણ ડેફિનેટલી જે રાઇટ્સ ચાલી રહ્યા છે એ પણ ક્રૂડના પ્રાઇસને પમ્પ અપ કરી રહ્યા છે. તો મારા હિસાબે હવે જે બેઝિક ફોકસ છે એ મીન્સ કે આ વીક થોડું મીન્સ કે બિઝી રહેશે. આવતીકાલે યુએસના CPI ના ડેટા છે, અને એને પણ જે 28 તારીખે પોલિસી આવવાની છે એ પહેલાનું રિટેલ ઇન્ફ્લેશન ખાસું ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે જે ફેડ છે પોતાના વ્યાજ દરની નિર્ણય કરવા માટે બે વસ્તુ બહુ મેજર જોતો હોય છે, એક તો એમ્પ્લોયમેન્ટ અને સેકન્ડ ઇન્ફ્લેશન. તો ઇન્ફ્લેશન નોન ફોર્મ આવી ગયા છે, હવે ઇન્ફ્લેશન બાકી છે. તો આજે જે પણ ડેટા આવશે એના ઉપર કાલે એના ઉપર માર્કેટ હવે શોર્ટ ટર્મનો આઉટલુક પણ નક્કી કરી દેશે. તો મલ્ટિપલ ઇવેન્ટ્સ છે, થોડું માર્કેટ એના હિસાબે કોશિયસ હતું, પણ આજે ગોરના કમેન્ટ હતા, સર્જિયો ગોર, એને થોડું આજે માર્કેટમાં ઉત્સાહ ભર્યો છે. હાલાકી જો આ 2-3 દિવસમાં આના અંતર્ગત સારું મીન્સ કે કઈ ડેવલપમેન્ટ ના થાય તો માર્કેટ થોડું નર્વસ થશે. અધરવાઇઝ મારા હિસાબે 25,500 આ એક ઓવરસોલ્ડ આસપાસનું લેવલ છે, અને PCR પણ એ સવારમાં 55 આસપાસ ટ્રેડ કર્યો હતો. તો આઈ થિંક એ ઓવરસોલ્ડ જે નવા વીકનો છે, તો મારા હિસાબે ઓવરસોલ્ડ માર્કેટમાંથી બહાર આવ્યું છે એવું ગણવું જોઈએ. તેજી ત્યારે થશે જ્યારે તમને ₹89.50 89.60 એવું સ્ટ્રોંગ જોવા મળે, પછી આપણે ડીલના અંતર્ગત કે આગળ વધીએ. ઓકે, તો ઓવરઓલ આ બધા સેન્ટિમેન્ટ છે કે જેની ઉપર આપણા સૌ કોઈનું ધ્યાન રહેશે. અને જેમ સર ઓલરેડી વાત કરી કે રિસ્ક અત્યાર સુધી ગ્લોબલનું હતું, પણ તો ગ્લોબલ ટુ લોકલ કે જે આપણું પ્રાધાન્ય અહીંથી વધારે મહત્વ રહેવાનું છે. શ્યામ સર, ગુડ આફ્ટરનૂન. તમારી પાસે લઈને આવવા માંગીશ. આપણે થોડુંક ટેકનિકલી પણ તમારી સાથે જાણી લઈએ. જેમ રવિ સર ઓલરેડી વાત કરી, અમે પણ સવારે ઓપનિંગ કેપિટલમાં વાત કરી હતી, 3 કન્ડિશન વાત કરી હતી કે એક રિકવરી આવી શકે. પહેલી કન્ડિશન આપણે પુટ કોલ રેશિયો, જેમ સરે પણ વાત કરી કે જે એક ઓવરસોલ્ડ હતું. બીજી વસ્તુ અમે વાત કરી હતી કે FI લોંગ શોર્ટ રેશિયો એ પણ 8ની નજીક. અને ત્રીજી વસ્તુ આપણે કીધું કે RSI ડેઇલી ચાર્ટમાં નિફ્ટીમાં 30ની નજીક આવી ગયો. એટલે કે બધા સેન્ટિમેન્ટ થોડાક ઓવરસોલ્ડ હતા. હવે ઓવરસોલ્ડમાંથી આ રિકવરી મીન્સ કે જે શોર્ટ કવરિંગ જે આવ્યું છે એને કઈ રીતે આપણે આપીશું? લાગે છે કે આ શોર્ટ કવરિંગ કન્ટિન્યુટી એક સપોર્ટ તરીકે કામ કરે સર, અને કયા લેવલ છે જે ફોકસ કરીશું શ્યામ સર? ગુડ આફ્ટરનૂન. તમે જે વાત કરી સવારે ઓપનિંગની આપણી પાસે 3 કન્ટેન્ટ હતી, એમાં આપણે FI લોંગ શોર્ટ આવી ગયો, આપણે PCI 0.40 આસપાસ આવી ગયો, એ પણ ઓવરઓલ ડિક્લાઇન કરતું. અને પછી બજેટ ખુલ્યું નિફ્ટીમાં આપણને 80 પોઈન્ટની જોવા મળી. એ વખતે તમે માર્યું તો 25,600 સારું એડિટ થઈ ગયું હતું. એટલે આજે છે લોકો બહુ સારું એડિટ થયું, એમાં લગભગ ₹1.50 લાખ આસપાસ વોઇડમાં એડિટ થયું હતું. પણ પછીથી જે રિકવરી આવી શોર્ટ પર ટ્રિગર, અને 25,600 જે રાઇટર એમણે જે બાકી મેજર છે તે આજની ટ્રિગર આવી છે કે એક વખત જે વિકર નીકળવાના શું થાય અને હાઈ કાઉન્ટમાં ચાલ્યા હતા 25,350-600ની આસના, ત્યાંથી બીજા પોઈન્ટની આસ એ લોકો ગયા હતા. હવે ઉપર પકડ સદીની વાત કરીએ તો 25,750ની આસપાસ લેવલ ચાલી છે. 25,820 વાળું લેવલ છે. થોડુંક હર્ડલ કે આવતા દિવસો જોવા મળી શકે. કાલનો પેરેન્ટલ છે આસપાસ સેલ થાય અથવા એની પર થઈ ગયા તો
એવલ નીકળી ઉપરની તરફ સ્ટેન્ડ કરશે તો ફરી આપણે 26,000 થી તેજી યુનિટ જોવા મળી શકે. નીચે હાલ ફૂટે છે 25,430 અને 25,500 જે ઝોન એ પોતે વર્ક કરશે. બેંક નિફ્ટીમાં પણ અમે હમણાં તમે જે વાત કરતા 49,500 લેવલ છે ધ્યાનમાં રાખવાની વાત છે. એની ઉપર સસ્ટેન થાય તો 200 થી 800 લેવલ કોન્ફિડન્સ તરીકે વર્ષે 59,800 ઉપર સસ્ટેન છે તો પછી બેંક નિફ્ટી નવામાં નવી તેજી માટે તૈયારી કરતો મળશે. બેંક નિફ્ટી જે છે એની કરતા કમ્પેરેટિવલી વીક છે. રિકવરી પણ ફાસ્ટ થઈ રહ્યો છે. આપણે વીકના દરમાં પણ સર્ટીની વીકલી 2.5 આસપાસ હતી અને 2% આસપાસ કરી જોવા મળ્યું હતું. એટલે બેંક નિફ્ટી રિકવરીમાં પણ અગ્રેસિવ રહે એવું થઈ રહ્યું છે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ લેવલ સ્પેસિફિક જે છે આપણે ખાસ કરીને નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં આપણા સૌ કોઈનું ધ્યાન જરૂરથી રાખીશું. તો સ્ટોક સ્પેસિફિક જાણી લઈએ. રવિ સર, સૌથી પહેલાં આપની પાસે આવીશ. આપના તરફથી સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ ફોકસ કરવાની સલાહ રહેશે સર? સર અનમ્યુટ કરવું પડશે સર. જી, શાયદ જલ્દીથી માર્કેટને સાંભળવું નહીં. મેટલ અને માઇનિંગ સેક્ટર છે, આઈ થિંક અહીંયા ડેફિનેટલી લાગી રહ્યું છે કે થોડું ટ્રેક્શન બની રહ્યું છે. જે રીતે આજે પણ ગોલ્ડ સિલ્વરના પ્રાઇસીસ જે આવે છે એ રીતે એવું લાગે છે કે પર્ટિક્યુલર અહીંયા તમારે આ થીમ જો રાખશો તો કમ્પેરેટિવ માર્કેટની વોલ્ટાલિટીની સામે રિસ્ક હેજ પોઝિશન બનશે. સાથે અત્યારે કમેન્ટ નીકળીને આવશે કે આઈ થિંક ગવર્મેન્ટ આ બજેટમાં સિલ્વર અને કોપરના પ્રોડક્શનને વધારવા માટે કઈ સ્ટેપ્સ લેવાની છે. તો એ અંતર્ગત પહેલી જે રેકમેન્ડેશન આજની રહેશે, હિન્દુસ્તાન ઝિંક પર ફોકસ કરો. અહીંયા કરંટ લેવલ 620 આસપાસ ખરીદી કરો. સ્ટોપ લોસ વુડ બી અરાઉન્ડ 601 અને ઉપરની બાજુ ટાર્ગેટ 640 સુધીના બની શકે છે. તો ફર્સ્ટ રેકમેન્ડેશન અહીંયા હિન્દુસ્તાન ઝિંક રહેશે. સેકન્ડ રેકમેન્ડેશન મુથુટ ફાઇનાન્સ રહેશે. આ પણ જે ગોલ્ડના પ્રાઇસ વધી રહ્યા છે એનું એક સૌથી સારું મોટું બેનિફિશિયરી કંપની છે અને ઇમ્પોર્ટન્ટ હર્ડલ આજે ઇન્ટ્રાડે નોમણા છે ને 3889 નું ક્રોસ કર્યું છે. ખરીદી કરો વિથ સ્ટોપ લોસ ઓફ 3850 અને ટાર્ગેટ છે એ મારા મત મુજબ 3,940 નો બની શકે છે. તો સેકન્ડ રેકમેન્ડેશન અહીંયા મુથુટ ફાઇનાન્સ એ પણ સેમ થીમ પર રહેશે. અને થર્ડ રેકમેન્ડેશન આજે સવારમાં છે મીન્સ કે અપગ્રેડેશન આવે એમાં એસબીઆઈ લાઈફનું અપગ્રેડ કરો. હાલાકી પછી એક ઇન્સ્યોરન્સને લઈને થોડા ન્યૂઝ ફરીથી આવા હતા કે ભાઈ કદાચ ગવર્મેન્ટ કંપનીઓને જે પ્રીમિયમની ટાઇટનિંગની પોલિસી છે એ કસ્ટમરના ફેવરમાં આપશે. હાલાકી મારા હિસાબે ડિસ્કાઉન્ટેડ છે. એના અંતર્ગત એસબીઆઈ લાઈફ આ એક બેટર સ્ટોક લાગી રહ્યો છે. 2090-2092 આસપાસ ખરીદી કરો. 2070 નો સ્ટોપ લોસ અને ઉપરની બાજુ ટાર્ગેટ છે એ મારા મત મુજબ 2140 નો બની શકે છે. તો આજે 3 રેકમેન્ડેશન છે. એમાં પર્ટિક્યુલર 2 ફાઇનાન્શિયલ મુથુટ ફાઇનાન્સ અને એસબીઆઈ લાઈફ અને એક સિલ્વર આધારિત હિન્દુસ્તાન ઝિંક પર ફોકસ કરવું જોઈએ. ઓકે, તો ઓવરઓલ જેમ સરે વાત કરીએ આપણને ટોટલ 3 પીક છે, હિન્દુસ્તાન ઝિંક, એસબીઆઈ લાઈફ અને મુથુટ ફાઇનાન્સ, કે જેમાં સારી એવી એક્સચેન્જ જોવા મળી શકે. ત્રણે તમારા ફોકસ પર રાખવું છે. મીન્સ કે રવિ સર હજી પણ તમે માની રહ્યા છો કે ચાંદીમાં હજુ પણ ચાંદી થવાની છે, રાઈટ? યસ, ચાંદીની તો ચાંદી છે જ. આઈ થિંક ચાંદીવાળા ભાઈ આજે અવેલેબલ છે નહીં પણ હા, યશભાઈ ને મીન્સ કે ચાંદી ઘણી પસંદ હતી પહેલેથી અને આમની પણ ચાંદી છે અને ચાંદીની પણ ચાંદી છે. તો ડેફિનેટલી ચાંદીની જે તેજી છે એ આગળ વધી શકશે. અને મીન્સ કે લોકો ઘણી સરપ્રાઈઝ એ થાય, આપણે જ્યારે લાસ્ટ કોમોડિટીનો શો કરો ત્યારે પણ ચર્ચા કરી હતી કે એક દિવસ જે કરેક્શન આવતું જ્યારે માર્જિન CME ના વધી ગયા 30%, તો એ કરેક્શન આવતું આખું માર્કેટ બેરિશ થઈ ગયું. 20%ની મંદી માટે માર્કેટ તૈયાર થઈ ગયું. એ જ દિવસ આપણો શો હતો. મેં કીધું હતું કે આ ટેકનિકલ કરેક્શન છે અને જ્યાં સુધી ફંડામેન્ટલ પરિવર્તન ના થાય ત્યાં સુધી મંદી નહીં આવે. અને પછી બીજા દિવસથી તેજી રિવેમ્પ થઈ. બીજું થોડું ટેકનિકલ કરેક્શન આવ્યું. એનું રીઝન હતું કે બ્લુમબર્ગના કોમોડિટી ઇન્ડેક્સમાં બદલાવ થવાના હતા અને એને લઈને માર્કેટે ગત સપ્તાહમાં થોડું કરેક્શન આપ્યું. ત્યારે ફરીથી 20% વાળી ગેંગ આવી ગઈ કે 20% અહીંથી કરેક્ટ થશે. ફરીથી માર્કેટ કરેક્ટ ના થયું અને આજે નવા ઓલ ટાઈમ હાઈ ગોલ્ડ સિલ્વરમાં આવી ગયા. કોમોડિટી માર્કેટ હું 2007 થી ક્લોઝલી ટ્રેક કરું છું. આઈ થિંક આ એક માર્કેટ એવું છે કે જ્યાં સુધી ખુદ કોમોડિટી ના કે મારા ફંડામેન્ટલ ચેન્જ થયા છે ત્યાં સુધી કોઈ પરસેપ્શન ના બાંધવું જોઈએ. સાયકલથી રિવર્સ જાવ તો ઓલવેઝ કોમોડિટીમાં રિસ્ક હોય છે. આજે પણ 5% ચાંદી ચાલી છે, ગોલ્ડમાં 2% થી વધારે તેજી છે. અને જ્યાં સુધી મારા મત મુજબ આ પ્રેસિડેન્ટ ટ્રમ્પની પહેલા શું નીતિ હતી કે એ પીસ મેકર થયા, એટલે એમને મીન્સ કે આખા વર્લ્ડમાં પીસ આપીને નોબેલ પીસ પુરસ્કાર જોઈતો હતો, એટલે એમને ઘણા બધા વોર ખતમ કર્યા. પછી ન્યૂઝ મેકર થયા, ફરીથી પાછી કમેન્ટ આપવાની ચાલુ થઈ
ફરીથી એક કન્ટ્રીને ધમકીઓ ચાલુ થઈ અને પછી મીન્સ કે નોઇઝ મેકર થયા. એમાં હવે વેનેઝુએલા છે, ગ્રીનલેન્ડ છે, સાથે આગળ મીન્સ કે 4 થી 5 કન્ટ્રી એમના જે સાઉથ અમેરિકન કન્ટ્રીઝ છે એ બધા જ એના રડારમાં છે. તો આઈ થિંક આ બધું ક્લિયર કટ જે મીન્સ કે પોલીસ હતા એ હવે પોલીસને અગેન્સ્ટ કામ કરે છે એવું થયું. કારણ કે અત્યાર સુધી ચાઇનાને કમેન્ટ આપતા હતા હોંગકોંગની ઇન્વેડ કરું, હવે તાઇવાન અંતર્ગત ધમકીઓ ઘણી આપી, પણ હવે ખુદ એ પ્રોસેસમાં ગયા. તો જ્યાં સુધી આ જીઓપોલિટિકલ રિસ્ક અને અનસર્ટનિટી ઊભી છે ત્યાં સુધી સોના ચાંદીમાં મોટા રિવર્સલની આશા ના રાખવી જોઈએ. રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી, બટ છતાં શોર્ટ કરવાથી બચવું જોઈએ. હજી પણ એવું લાગી રહ્યું છે કે ટ્રેન્ડ હજી પોઝિટિવ છે, રૂપિયા હજી સતત વીક થઈ રહ્યો છે, એના હિસાબે જે ડોમેસ્ટિક પ્રાઇસીસ એનાથી વધારે વધી રહ્યા છે. તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે ચાંદી છે એ હજી પણ આગળ વધશે અને શાયદ આ બજેટમાં પોલિસીમાં પણ આ ફોકસ હોઈ શકે કે ડોમેસ્ટિક જે કોપર છે, સિલ્વર છે, આ બધાનું ઉત્પાદન કેવી રીતે વધે અને જો આના અંતર્ગત કંઈક પણ રિલીફ આપવામાં આવે તો મારા હિસાબે એક્ઝિસ્ટિંગ પ્લેયર્સ લાઈક હિન્દુસ્તાન કોપર, હિન્દુસ્તાન ઝિંક આમને આનો ઘણો ફાયદો થઈ શકે છે. ઓકે, તો સરે બહુ જ વિગતવાર આપણને સારી રીતે સમજાવ્યું કે શા માટે હજુ પણ આપણને સારી એવી તેજી ચાંદીમાં આપણને જોવા મળી શકે છે. એટલે આ પીક તરીકે જેમ સરે બાકી હિન્દુસ્તાન ઝિંક કે જેને ફોકસ કરીશું. શ્યામ સર, તમારી પાસે આવવા માંગીશ, તમારા તરફથી સર સ્ટોક સ્પેસિફિક ક્યાં ફોકસ કરીશું? સ્ટોક સ્પેસિફિક ઇન્ડિયા સારો રહ્યો પણ માત્ર મૂવ આવે છે. અત્યારે 461 ની સ્ટોક છે, 455 થી 460 રૂપિયા રેન્જ ખરીદ માટે રાખીશું. નીચે તરફ 125 રૂપિયાની સ્ટોપ લોસ છે, ઉપરની તરફ વેલ્યુ ટાર્ગેટ 485, બીજું ટાર્ગેટ 500% 3 ટ્રેડ માટે ઇન્ડિયન શોર્ટ ટર્મ આપણે 3 ફોર્મેટ વ્યૂ લઈ ચાલી છે. ઓકે, તો અહીંયા ખાસ કરીને ફોકસ કરવાની સલાહ બની રહી છે સ્ટોક સ્પેસિફિક શ્યામ સર તરફથી, જે આપણા સૌ કોઈનું ધ્યાન જરૂરથી રાખીશું. આવો નજર કરી લઈએ માર્કેટમાં હવે આજના જે ટ્રેન્ડિંગ સ્ટોક છે જેની સાથે આપણે શરૂઆત કરીશું. આજના દિવસે આપણને ખ્યાલ છે કે ખાસ કરીને નિફ્ટીમાં કોઈ સરસ મજબૂતીમાં આવી તો એ છે મેટલ સેક્ટર. તમે જો લાસ્ટ વીક થોડોક પ્રોફિટ બુકિંગ આવી, પરંતુ ફરીથી આજે એક તેજી જોવા મળી છે. કોલ ઇન્ડિયા, ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, નિફ્ટીના ટોપ 5 ગેનર્સમાં 3 સ્ટોક તમને જોવા મળશે તો એ છે મેટલ સેક્ટરથી. એક વખત મેટલ સેક્ટર આઉટલુક જાણી લઈએ રવિ સર તમારી પાસે, કારણ કે એક જેમ તમે ઓલરેડી બુલિશ છો જ, આપણને ખબર છે કે ચાંદીને લઈને, પરંતુ સાથે સાથે સ્ટીલ સેક્ટરને પણ કઈ રીતે જોઈ રહ્યા છો એની પર પણ સર એક વ્યૂ લઈ લઈએ તમારું. જ્યારે 2 સપ્તાહથી આઈ થિંક અહીંયા થોડું મીન્સ અત્યાર સુધી શું હતું કે જે આખી તેજી રાઇડ કરી નોન ફેરસ મેટલે રાઇડ કરી હતી, એમાં પર્ટિક્યુલર મીન્સ કે સ્ટીલ અને આયર્ન ઓર સામેલ નહોતા. સ્ટીલ અને આયર્ન ઓરમાં બહુ મોટી તેજી ના જોવા મળી, પરંતુ ગત સપ્તાહથી આ તેજી વેગ પકડ્યો છે. ગત સપ્તાહથી બંને મીન્સ કે સ્ટીલ ને આયર્ન ઓરના પ્રાઇસમાં શાર્પ ઉછાળો હતો, એટલે ડેફિનેટલી આ તેજી આવી શક્ય હતી. અને સેકન્ડ જે પોઝિટિવ વસ્તુ એ છે કે પર્ટિક્યુલર જે મીન્સ કે ગવર્મેન્ટે કોલ્ડ અને હોટ બંને સ્ટીલ છે એના ઉપરની જે ડ્યુટી છે એનો સમય અવધિ વધારી છે. તો આઈ થિંક આ એક મેજર ફેક્ટર છે જેના હિસાબે અહીંયા એક સતત નોર્થવર્ડ ડિરેક્શનમાં મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. ઓકે, તો ઓવરઓલ આ જે સંકેતો છે કે જેની ઉપર આપણા સૌ કોઈનું ધ્યાન જરૂરથી અહીંયા રાખીશું. તો ઓવરઓલ આપણે વાત થઈ સ્ટીલ સેક્ટર કે જેની ઉપર ફોકસ કરીશું. આવે ક્વિકલી નજર કરી લઈએ કે આજના ટોપ ગેનર્સ અને લૂઝર્સ એમાં આપણે વાત કરી તો મજબૂતીમાં તો આપણને બધા જોવા મળે છે, પરંતુ આજે વેચવાલીમાં તમે જોશો તો આપણને જોવા મળશે આઈસર મોટર્સ કે જ્યાં 1.5% વેચવાલી છે. ઇન્ફોસિસ તમે જુઓ 1.25% વેચવાલી આપણને ત્યાં જોવા મળી રહી છે. બજાજ ફાઇનાન્સ છે, શ્રીરામ ફાઇનાન્સ છે, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ ઇવન તમે જુઓ તો થોડુંક 2-3 દિવસ ટ્રેડિંગ સેશનથી આપણને ઓટો સેક્ટર પણ છે જે થોડુંક દબાણ એટલે કે રિવર્સ ગિયરમાં આપણને ચાલતા જોવા મળી રહ્યા છે. આજે નિફ્ટી 500માં એક જ સ્ટોક હતો કે જેણે 52 હાઈ બનાવ્યા હતા અને એ તો ફિનિક્સ પેલ્સ, પરંતુ ત્યાં પણ ઉપલા સરથી આજે આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. પરંતુ 52 લો બનાવનારા સ્ટોક તમે જોશો તો આજે એક સાથે 43 સ્ટોક હતા કે જેમાં આજે આપણને 52 લો બનતા જોવા મળ્યા હતા, કે ત્યાં પણ આપણા સૌ કોઈનું ધ્યાન જરૂરથી રાખીશું. ચાલો આપણે નેક્સ્ટ વાત કરીએ તો મારે વાત કરવી છે અહીંયા તેજસ નેટવર્કની. તેજસ નેટવર્ક આપણે જોઈએ એક ટાઈમ આજે 12 થી 13% કરેક્ટ હતો, પરંતુ અત્યારે આપણને 8.5% ઘટાડા સાથે આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. તેજસ નેટવર્ક તમારી પાસે લઈને આવવા માંગીશ શ્યામ સર. અહીંયા પણ તમે જોશો તો સ્ટોક બહુ જ ખાસો પીટાયો છે. એક વર્ષમાં સ્ટોક જોઈશું તો 65% નેગેટિવ રિટર્ન આપી રહ્યું છે. હાઈ તમે જોશો 52 હાઈ 1150 હતો અને 1150 સ્ટોક આજે 364 લો બનાવી રહ્યું છે. કઈ રીતે સર જોઈશું? અહીંયા લાગે છે કોઈ રિવર્સલ કે ચાન્સીસ કે કોઈ હોપ તેજસ નેટવર્કમાં રાખવી જોઈએ કે પછી શિફ્ટિંગ માટે સલાહ આપશો સર? શિફ્ટિંગ આપણે 350 ની જે જશે ત્યાં આપીશું કે ઉપલા લેવલ ઘણો પર રહી ચૂક્યો છે અને નીચે અત્યારે બિલ્ડ સફળ રેન્જ ઉપર આવ્યું છે. આપણે ઓક્ટોબર 2020 થી લઈને જૂન લગભગ 2020 સુધી લગભગ 6-8 મહિના એનાથી વધારે ટાઈમ કન્સોલિડેશન હતું.
3 થી 5 વાળી એક મોટી રેન્જ હતી, પણ વારે બેઝ 15 ની પર સ્ટોકે પણ ટ્રાય કરી, એટલે ઉપલા લેવલ તેની પાસે હતું ઘણું. તો આપણે ઓલરેડી જે છે એ મૂવ જોયું કે એક છેલ્લી કે છે 30 ની સ્ટોક ની ત્યાં સપોર્ટ લઈ લે હતો. આ 30 થી 380 વાળો 30 નો કેન્ડલ છે કે આજે જે છે લેવલ ને પર સ્ટોર્યું છે. મે બી આ વીક કેન્ડલ જો પોઝિટિવ થઈ જાય છે તો આ વીક કેન્ડલ ના લો માં રાખી કોઈની પાસે હોય તો ધ્યાન રાખીશું. ખરીદારીની માર્કેટમાં ઘણા બધા છે તેને આપણે માટે જોઈ શકીએ. આમાં કોઈની પાસે પ્રોપર હોય તો એના માટે છે. કોઈની એન્ટ્રી ગયો તો પ્રોપર રિવર્સ આવે અને નવું બનાવે એટલે વેઇટ કરવું ત્યાં સુધી. ઓકે, તો આપણે વાત થઈ તેજસ નેટવર્ક કે જેની પર આપણા સૌ કોઈથી ધ્યાન જરૂરથી હોવું જોઈએ. હવે એક વખત સર તમારી પાસે આવવા માંગીશ. રવિ સર, હવે આપણને ખ્યાલ છે કે ભારત અને જર્મની વચ્ચે જે મહત્વના જે કરાર થયા છે એને ઓવરઓલ આપણે ભારતની ઇકોનોમી તરીકે કઈ રીતે લેવું જોઈએ અને કયા સેક્ટર છે કે જેની ઉપર આપણે ખાસ કરીને ફોકસ આપવું જોઈએ ડીલ બાદ? સર જરૂરથી આઈ થિંક ઇન્ડિયા જર્મનીમાં મેજરલી મસ્ડોક અને મીન્સ કે અન્ય શિપિંગ કંપનીઓ માટે એક ઇમ્પોર્ટન્ટ હતું, કારણ કે એક મોટી ડીલના ન્યૂઝ આવી રહ્યા હતા અને શાયદ આજે સાઇન થશે એ ડીલ. બાકી તો કાઇટના ન્યૂઝ આવે છે કે પતંગ સારી રીતે ચગાવે, બાકી કોઈ બંનેના ડીલ વચ્ચે કઈ ઠોસ ન્યૂઝ નથી. હા, જનરલ ન્યૂઝ છે કે મીન્સ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, સિક્યુરિટી છે, મીન્સ કે ઘણા બધા ટ્રાન્સપોર્ટ ટેકનોલોજી છે. સાથમાં આપણે જે ટ્રાન્સમિશન વિઝા માટે આપણે બહુ વેઇટિંગ કરવું પડતું તે પણ હવે એમને વિઝા ફ્રી કરી દીધું. મીન્સ કે જો ત્યાંથી આપણે કોઈને કનેક્ટ થવું છે બીજી કન્ટ્રીમાં, ઘણું બધું મીન્સ કે એમ છૂટ છે. મીન્સ કે બંને વચ્ચેના રિલેશન ઇમ્પ્રુવ થવાની, પણ ઠોસ કોઈ એક સેક્ટર માટે કે પેલા માટે ખાલી આને છોડીને નથી. હા, ડેફિનેટલી જે ઘણા ટાઈમથી ચર્ચા ચાલી રહી હતી મસ્ડોક અને અન્ય શિપિંગ કંપનીઓ માટે, કારણ કે ટેકનોલોજી ત્યાં એ લોકો પાસે ઘણી સ્ટ્રોંગ છે અને જો એ ટેકનોલોજી ટ્રાન્સફર માટે એગ્રી થાય છે તો મારા હિસાબે ઇન્ડિયન સેક્ટર આખું રિવેમ્પ થઈ શકે. અને આઈ થિંક ઇન્ડિયા પાસે કેપેબિલિટી છે શિપિંગ અને એ લાઇનમાં ઘણી આગળ વધવાની, કારણ કે ઘણું બધું યુએસના આર્મીના પણ આપણી પાસે મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ છે. તો આઈ થિંક એ અંતર્ગત આપણી કંપની ઓલરેડી મહારત છે. જો આમાં ટેકનોલોજીકલ અપગ્રેડેશન થાય કે ત્યાંની સાથે જોઈન્ટ વેન્ચર કરીને ઇન્ડિયા આગળ વધે તો જર્મની મીન્સ ટેકનોલોજીકલી તો બહુ સાઉન્ડ છે. તો આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે ડિફેન્સ અને શિપિંગ પર્ટિક્યુલર એને થોડું ફાયદો થાય. સાથમાં મીન્સ કે જર્મની અને ઇન્ડિયાનો ઓટો એન્સલરીને લઈને ઘણું બધું ટ્રેડ રિલેશન્સ છે. ઓટો એન્સલરીને, કારણ કે બંને દિગ્ગજ છે જર્મની અને ઇન્ડિયા. આઈ થિંક અહીંયા પણ મને એવું દેખાઈ રહ્યું છે કે આનો ફાયદો સંવર્ધન મદરસન જેવી કંપનીઓ એને લોંગ ટર્મમાં સારો થશે જો રિલેશન ઇમ્પ્રુવ થાય છે. જો મીન્સ કે મેન પાવરને ત્યાં લઈ જવામાં આટલું બધું પ્રોબ્લેમ નથી. અને જર્મની તો ઘણા ટાઈમથી યુકે અને જર્મની આપણી પાસે ડિમાન્ડ કરી છે મેન પાવરની, અને આઈ થિંક ત્યાં સૌથી મોટું ઇશ્યુ એ છે મેન પાવર નથી. એટલે ઘણી બધી જર્મનની કંપનીઓ જો અહીંયા ટેકનોલોજી ટ્રાન્સફર કરે કે પ્લાન્ટ શિફ્ટ કરે તો ઇન્ડિયાની ઓટો ઇન્ડસ્ટ્રી પણ આને એક સારો બેનિફિટ લઈ શકે. તો આ બંનેમાં જોવું જોઈએ, લાઈક કે ઓટો એન્સલરી અને સાથે સાથે ડિફેન્સ, જેને આ ડીલનો ફાયદો થઈ શકે છે. ઓકે, તો અહીંયા ખાસ કરીને આપણે સમજીએ કે ભારત અને જર્મની વચ્ચે જે ડીલ જે મહત્વની જે થઈ એમાં ખાસ કરીને આપણને જે સી બિલ્ડર સ્ટોક છે, જે તો મસ્ગાઉ ડોક છે, સાથે સાથે આપણને ગાર્ડન સી બિલ્ડર્સ કે જેમાં એક એક્શન આપણને જોવા મળી શકે છે આવનારા દિવસો માટે પણ. પરંતુ નજર કરો માર્કેટ નવા હાઈ ઉપર નિફ્ટી 25,795 એટલે કે 25,800 તરફની ફાઇનલી પહેલ આપણને જોવા મળી છે. બેંક નિફ્ટી તમે જોશો તો અહીંયા 59,450, એટલે બેંક નિફ્ટી થોડું ઠંડુ થયું, પરંતુ નિફ્ટી એક આગે કુછ તેજીની તરફ હજુ પણ તમે જો ક્લોઝિંગ તરફ જોવા મળી રહી છે. સારી એવી તેજી હાલ આપણને જોવા મળી રહી છે, તેની ઉપર આપણે નજર કરીશું. પરંતુ આવો દર્શક મિત્રો, સમજ આવ્યો છે એક ક્વિક બ્રેક લઈશું અને બ્રેક બાદ જે અન્ય ટ્રેન્ડિંગ સ્ટોક છે એની ઉપર આપણે નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ફાઇનલી માર્કેટ 25,800 ટચ થઈ ગયું. નિફ્ટી અને બેંક નિફ્ટી પણ તમે જોશો તો 59,500 ઉપર કારોબાર કરી રહી છે. મિડકેપ સ્મોલ કેપ એક વખત નજર કરી લઈએ તો મિડકેપ પણ ગ્રીન નિશાનમાં આવી ગયું. આજે તમે જોશો તો મિડકેપમાં 59,827 લો બન્યા અને ત્યાંથી તમે જોશો તો 58,827 આપણને 59,800 એટલે કે ઓલમોસ્ટ 1,000 પોઈન્ટની રિકવરી આપણને મિડકેપમાં પણ ખાસ કરીને જોવા મળી રહી છે. લેટ્સ સી કે હવે 60,000 જે એક સાયકોલોજીકલ લેવલ છે એને ક્રોસ
રિકવર થાય છે કે નહીં, એટલે ત્યાં પણ એક ઇન્ટરેસ્ટિંગ રહેશે. પરંતુ ફાઇનલી નિફ્ટી તમે જોશો તો વન વે તેજી જ બતાવી રહી છે. બેંક નિફ્ટી પણ તમે જો સારી એવી તેજી સાથે જોવા મળી રહી છે. શ્યામ સર, હવે સતત તેજી છે તો હવે કયા લેવલ છે કે જો આજે ક્લોઝિંગ એની ઉપર થાય તો આવતીકાલે એક પોઝિટિવિટી આપણને જોવા મળી શકે? શ્યામ સર, આપણે જે નિફ્ટીમાં પણ થતા જાય છે. સવારે પહેલા નીચેની ડાયરેક્શન બની રહ્યું હતું, એવો 25,700 ફૂટના એમની પોઝિશન છોડતા રહ્યા તો થોડું ઘણું છે એમાં આઈડિયા જોવા મળતું. એટલે સવારે એ પણ એક શું કોન્ફિડન્સ અપાવતી નિફ્ટી જે એક વખત 30,000 ઉપર ચેન્જ થઈ છે. અને જે શોર્ટ કમ મૂવ આવ્યો એટલે આપણે થોડા પહેલા પણ ડિસ્કસ કર્યું 30,830 હર્ડલ કે વર્ક કરીએ છીએ. મેં થોડું ઘણી થોડું ટાઈમ અડધો કલાક જો નિફ્ટીથી આમાં વિતા છે એની ફરીથી સેલ થાય છે 26,000 આપે છે. ફીલ્ડમાં આગળ મળશે ત્યાં પછી જે છે 200 પોઈન્ટ માટે પણ ફરી ફીલ્ડમાં આવવા મળી શકે. 730 એક જે થોડું ધ્યાન રાખે અત્યારે એ જ મારે છે. અને ગણતરી છે કે ક્લોઝિંગ રેન્જમાં 40 ઓપનિંગ જોયું પછી આ રેન્જ કઈ ટ્રેડ કરે. ઓકે, ઓર આ ખાસ કરીને આપણે ધ્યાન પર રાખીશું. જેમ સર વાત કરી, લેવલ સ્પેસિફિક આપણા સૌ કોઈનું ધ્યાન જરૂરથી રાખીશું. રવિ સર, તમે શરૂઆતમાં જેમ વાત કરી હતી કે આજે મહત્વની કંપની TCS અને HCL ટેકના પરિણામ આવવાના છે, તો એક વખત વ્યૂ IT સેક્ટર ઉપર પણ લઈ લઈએ અને બંને કંપની પાસેથી શું અપેક્ષા છે? અહીંયા કોઈ પોઝિશન સર લઈને જવાય એવું લાગે છે TCS કે HCL ટેકમાં સર? ઝડપથી અત્યારે જે છેલ્લું નિફ્ટીનો હાઈ થયો અને જે એક્સ્ટ્રાઓર્ડિનરી આપણે તેજી જોઈ રહ્યા છે, TCS ને આભારી છે. ડે લોસ થી ડે હાઈ પર બહુ સડનલી શિફ્ટ થયો છે. આઈ થિંક એ જ બેઝિક રીઝન છે. જે મેં કીધું આગળ કે મીન્સ કે અપાર્ટ ફ્રોમ રિઝલ્ટ તારે ફોકસ એ રાખવાનું છે કે મીન્સ HCL ટેકનું ગાઈડન્સ અને TCS ની H1B વિઝા ઉપરની કમેન્ટ, આ બે ખાસ એની મેનેજમેન્ટની જે પ્રેસ કોન્ફરન્સ છે એના ઉપરથી સમજવાનું રહેશે. અને ઓલ ઓવર આઈ થિંક એવું દેખાઈ રહ્યું છે કે આજે સિઝનાલિટી વાઇઝ જોઈએ તો Q3 ઓફ અવર ફાઇનાન્શિયલ યર અને Q4 ઓફ US કેલેન્ડર યર, આ એ સિઝનાલિટી એક વીક ક્વાર્ટર હોય છે. કારણ કે ઇન્ડિયન ફેસ્ટિવિટી અને US ફેસ્ટિવિટી આ બંનેના હિસાબે ઇન્ડિયન કંપનીઓની રેવન્યુ જે ક્વાર્ટર હોય એ સૌથી ખરાબ ગ્રોથ આ ક્વાર્ટરમાં હોય છે. એટલે બેઝિકલી આજે જે ક્વાર્ટરનું અર્નિંગ આવશે HCL ટેકની આવશે કે TCS, એ મારા હિસાબે આખા વર્ષની તમારે બેઝ અર્નિંગ જેવું ગણી શકાય. અને મીન્સ કે આજે જો પ્રોટેક્ટ રહે અર્નિંગ તો વાંધો નહીં આવે. અને બેઝિક એક રૂપી રેવન્યુ છે ત્યાં મને એવું દેખાઈ રહ્યું છે કે HCL ટેક છે ત્યાં પણ એક સારું ગ્રોથની આશા રાખવી જોઈએ 3 to 4%. કારણ કે બેઝિકલી જે મીન્સ કે રૂપી ઘસાયો છે, રૂપીમાં વીકનેસ આવી છે, એ ટર્મ્સમાં આપણે અહીંયા રૂપી રેવન્યુ પ્રોટેક્ટ કરશે. શાયદ એટલું પ્રોટેક્શન તમને અહીંયા મીન્સ કે બેઝિકલી ડોલર રેવન્યુમાં નહીં જોવા મળે. કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ ગ્રોથ છે એ થોડું ટેપિડ રહેશે. કારણ કે આ ઓલવેઝ આ ક્વાર્ટરમાં ગ્રોથ ટેપિડ હોય છે. પરફોર્મન્સ સારું, એક્સેલન્સી કદાચ EBIT માર્જિન છે જે HCL ટેકનું એ ઇમ્પ્રુવ થઈ શકે છે 18% આસપાસ 17.20 સામે. જ્યારે TCSમાં થોડું માર્જિન કટ થશે કારણ કે આ ક્વાર્ટરમાં TCS હાઇક લીધા છે, સેલરી હાઇક, અને આઈ થિંક એના હિસાબે સેલરી કોસ્ટ થોડી ઇન્ક્રીઝ થશે. અને H1B અંતર્ગત પણ એમને આગળ જતા જોવાનું છે કે આ કેટલું ઇન્ક્રીઝ થાય. સાથમાં નવા લેબર કોડ જે આવે છે એ પણ IT કંપનીઓ માટે થોડું ચિંતાજનક છે. હાલાકી મીન્સ કે બંને સાઈડથી એમને માર પડ્યો છે, ડોમેસ્ટિક અને અહીંયા. એટલે થોડું માર્જિન જે 25.20% આપણે સારું જોયું હતું ગયા ક્વાર્ટરમાં એ ઘટીને 24.80 આવે. પણ અહીંયા પણ રેવન્યુ છે એ ડોલર ટર્મ્સમાં 1% ગ્રોથ માન રહેશે અને રૂપી ટર્મ્સમાં 2 થી 2.5% ગ્રોથ રહેશે. તો કમ્પેરેટિવ HCL ટેક અને TCS, HCL ટેકના પરિણામોમાં સારા પરિણામો આવવાની ઉમ્મીદ છે. અને આઈ થિંક પ્રોફિટેબિલિટી જોવાની છે એની પર્ટિક્યુલર ઓપરેશનલ ફ્રન્ટથી. અને બેઝિક આ કમેન્ટ્સ તો મારા હિસાબે આ 3 થી 4 વસ્તુ છે જે આખા રિઝલ્ટ ઉપર ધ્યાન રાખવું જોઈએ. બટ ઘણું બધું નેગેટિવ્સ છે, પ્રાઇઝિંગ છે, ફેક્ટર્ડ ઇન છે, તો આઈ થિંક એ પણ જોવું જોઈએ. અને શાયદ નથી લાગી રહ્યું કે મીન્સ કે રિઝલ્ટ પછી કોઈ મોટા ડાઉનગ્રેડ્સ આવે. કારણ કે ઓલરેડી માર્કેટ કોશિયસ થઈને જ IT સેક્ટરની અર્નિંગમાં જઈ રહ્યું છે. તો આધારિત મોટા ડેન્ટ આવે કે મોટી વીકનેસ આવે એ નથી લાગી રહ્યું. કમેન્ટમાં કોઈ મેજર નેગેટિવ ના આવવું જોઈએ મારા હિસાબે. આ અર્નિંગ સિઝનમાં ડ્યુ ટુ ધીસ રૂપી વીકનેસ એમને અર્નિંગ છે IT કંપનીઓની એ પ્રોટેક્ટ થઈ જશે. કારણ કે એક જ ક્વાર્ટરમાં 4-4.5% ઓવરઓલ કરેક્શન જે રૂપીમાં જોવા મળ્યું છે એ આધારિત આ કંપનીઓને રૂપી રેવન્યુ ટર્મ્સમાં અર્નિંગ્સ બચી જશે.
ઓકે તો આ બધા સેન્ટિમેન્ટ છે કે જે ખાસ કરીને વાંચના જે પરિણામ છે એની ઉપર આપણા સૌ કોઈનું ધ્યાન રાખીશું અને જેમ સર કીધું એ પ્રમાણે આપણા સૌ કોઈનું નજર અહીંયાથી રાખીશું. આવો નજર કરી લઈએ. સર તમારે એક રિપોર્ટ સર અમે બતાવીશું કે જે કુંવરજી ગ્રુપનો સર જે એક રિપોર્ટ આવ્યો છે, ખાસ કરીને ઘણી બધી તમે જોશો સ્ટોક ઉપર કવર કરવામાં. એક તો CSB બેંક ઉપર કુંવરજી ગ્રુપનો રિપોર્ટ છે જેમાં બાય રેટિંગ આપવામાં આવે છે, 510નો ટાર્ગેટ આપવામાં આવે છે, જેમાં આવક ઉપર એક પોઝિટિવ રિપોર્ટ છે કે 28% વધારો અહીંથી જોવા મળ્યો અને માર્જિનમાં પણ સારો વધારો જોવા મળ્યો હતો. બીજો જે રિપોર્ટ આપણે તો જોવા મળ્યો છે અને એ છે HDB ફાઇનાન્સ અને એની ઉપર ટાર્ગેટ બાયના સાથે આપણને 895 લક્ષ્યાંક અહીંયા આપવામાં આવે છે અને સાથે એક NMDC ઉપર પણ રિપોર્ટ છે કુંવરજી ગ્રુપનો કે જેમાં પણ આપણને રિપોર્ટ બાયના છે, 93ના ટાર્ગેટ છે કે જેમાં સ્ટીલ માંગ જે વધી રહી છે જેને એક હાઇલાઇટ કરતું જોવા મળી રહ્યું છે. અને બીજું આપણે નજર કરીએ તો એક આપણને TCS ઉપર પણ સારો એવો છે અને ટાઇટન કે જેમાં ઉપર પણ સારો એવો રિપોર્ટ આવતા જોવા મળી રહ્યા છે. તો સર એક વખત આ રિપોર્ટ ઉપર પણ સર તમારો વ્યૂ લઈ લઈએ. ઝડપથી અમારો એક એન્યુઅલ રિપોર્ટ હતો. પર્ટિક્યુલર અમારું એવરી મંથ અમે કેલેડોસ્કોપ કરીને અમારું એક મેગેઝિન છે. આ મેગેઝિન અંતર્ગત થીમ આધારિત સ્ટોક કવર કરીએ છીએ. રિસન્ટ જે મંથનું આવશે, જે જાન્યુઆરી એન્ડ પહેલા આવી જશે, એ મારા હિસાબે પ્રી બજેટ એક્સપેક્ટેશન્સ ઉપર હશે. આજે હતું એન્યુઅલ થીમ પર હતું અને CSB બેંક આઈ થિંક ગોલ્ડ લોન પોર્ટફોલિયો, અસેટ ક્વોલિટીને ઇમ્પ્રુવમેન્ટ અને જે અર્નિંગનો ગ્રોથ છે એ આધારિત અમે એને પોર્ટફોલિયોમાં એડ કર્યું હતું અને મીન્સ કે 510ના ટાર્ગેટ આપતા. HDB આપણે ઘણા ટાઈમ આગળ પણ ઉલ્લેખ કર્યો છે. HDB ફાઇનાન્શિયલમાં જે મીન્સ કે એક સપ્લિમેન્ટરી કંપની HDFC બેંકની ગણી શકાય અને અહીંયા મીન્સ માર્કેટ કેપ કમ્પેરેટિવ HDFC બેંક કરતા ઓછું છે અને ગ્રોથના ફર્ધર ચાન્સીસ અહીંયા દેખાઈ રહ્યા છે. NMDC ડેફિનેટલી ફંડામેન્ટલ્સ તો આપણે જોઈ રહ્યા છે. ડે બાય ડે રોજને રોજ કંઈ ને કંઈ ડેવલપમેન્ટથી મીન્સ કે મેટલના ભાવો અને મેટલના સ્ટોક્સ ઉપર રહ્યા છે. લાસ્ટ ટાટા કન્ઝ્યુમર મીન્સ કે હતું, કારણ કે ટાટા કન્ઝ્યુમર અને ટાઇટનમાં જે ગોલ્ડના પ્રાઇસ છે થોડા વર્ક કરી રહ્યા છે અને આઈ થિંક આટલું બધું મીન્સ કે અનસર્ટનિટી, હાયર પ્રાઇસ હોવા છતાં ડિમાન્ડ ઘટી નથી. એનો એક પોઝિટિવ ફેક્ટર આપણને મીન્સ કે આ રિપોર્ટ આપણે આપો તો પછી પ્રી ક્વાર્ટર્સ આપા તો ત્યાં સુધી જોવા મળ્યું. અને ટાટા કન્ઝ્યુમર મને ઓલવેઝ લાઈક કન્ઝ્યુમર સેગમેન્ટમાં મેરિકો અને ટાટા કન્ઝ્યુમર આ થોડું પસંદ આવતું શેર છે. તો આ આખા વર્ષ માટે અમે આ સ્ટોક્સને રિકમેન્ડેશન આપ્યું હતું અને આઈ થિંક અમે ઇનિશિએટ પણ કર્યું છે કવરેજ બાયનું. તો આ સ્ટોક છે જે લોકો એન્યુઅલ થીમ પર રોકાણ કરતા હોય એ લોકો રોકી શકે. પ્રી બજેટ પણ આપણું જલ્દીથી આવી જશે. પ્રી બજેટ એક્સપેક્ટેશન પર આપણે 5 સ્ટોક રેકમેન્ડ કરીશું. એ પણ આપણે ફંડામેન્ટલ રિપોર્ટ તમને જલ્દી જોવા મળશે. પણ અત્યારે મીન્સ કે આમાં બજેટ અમે કન્સિડર કરી લીધું છે જે સ્ટોક્સનું રેકમેન્ડ કર્યું છે. તો એ આધારિત તમારે 1 વર્ષના આઉટલુકથી સ્ટોક ખરીદી કરવાના છે. અને જે હવે નવા આપણે બજેટ સ્પેસિફિક અને નવા કેલેડોસ્કોપનું હવે જે ડિસ્કસ કરીશું એ મંથ ઓન મંથ બેઝિસ પર હશે. જે લોકો મંથલી SIP કે મંથલી પોર્ટફોલિયોમાં માનતા હોય એ લોકો એ સ્ટોક્સ ત્યાં બાય કરી શકે છે. ઓકે, તો ઓવરઓલ આપણે નજર કરીએ કે કુંવરજી ગ્રુપ તરફથી જે મહત્વના જે સ્ટોક્સ કવરેજ ઉપર રિપોર્ટ આવ્યો હતો કે જેની ઉપર આપણે રવિ સર પાસેથી એ તેમની એક વખત ફરીથી રિવાઇઝ કરી લીધું. તો જેની ઉપર આપણા સૌ કોઈનું ધ્યાન રાખીશું. આવો બીજું નજર કરી લઈએ સ્ટોક સ્પેસિફિક. તો એક ડીમાર્ટ પણ મારે તમારી સાથે વાત કરવી છે રવિ સર. ડીમાર્ટમાં આપણે જોઈએ તો આજે 1%ની તેજી, સવારે 3% તેજી હતી. જ્યારે માર્કેટ પડ્યું ત્યારે સ્ટોક 1% માઇનસે થઈ ગયો. હવે ફરીથી સ્ટોકમાં 1%ની તેજી છે. પરંતુ સર થોડું હિસ્ટોરિકલ જોઈએ ને તો આ સ્ટોકમાં છેલ્લા 1 વર્ષમાં કોઈ ખાસ રિટર્ન નહીં બન્યું. 3% માત્ર પોઝિટિવ છે અને જો મંથલી જોઈએ તો એમાં પણ ફ્લેટ ટુ નેગેટિવ છે. એટલે કે ક્યાંક ને ક્યાંક સર ડિમાન્ડમાંથી લોકોને ખરીદી કરવી પસંદ આવે છે પણ મે બી સ્ટોક ક્યાંક ને ક્યાંક નારાજ કરી રહ્યો છે. સર શું લાગે છે સર, 2026 લાગે છે ક્યાંક ને ક્યાંક ફળદ્રુપ રહે કે પછી અહીંયા 2025 જેવું કન્ટિન્યુટી જોવા મળી શકે સર? અહીંયા જે સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ છે થોડો વીક છે. આઈ થિંક માર્કેટ પ્રી ક્વાર્ટર નંબર્સ થોડા મીન્સ કે એક્સપેક્ટેશન આસપાસ આ હતા. બટ એનું એક રીઝન એ હતું કે લાઈક ટ્રેન્ડ અને ડીમાર્ટ જેવી કંપનીઓ ઘણા બધા સ્ટોર ઓપનિંગના ન્યૂઝ હતા અને એના હિસાબે આઈ થિંક અહીંયા ગ્રોથ ઓવરઓલ જોવા મળે તો પણ અહીંયા સેમ સ્ટોર સેલ્સ ગ્રોથમાં થોડા ઇશ્યુઝ હતા. ડીમાર્ટનું અર્નિંગ સારી હતી કારણ કે એના માર્જિન્સ ઇમ્પ્રુવ થયા અને મીન્સ આમના માર્જિન પોઈન્ટમાં ઇમ્પ્રુવ થાય તો પણ સારું કહેવાય કારણ કે બલ્કમાં એ લોકો મેજર ટ્રેડ કરતા હોય છે. 7.20 સામે 8 ઉપરના માર્જિન સસ્ટેન કરવા એ મારા હિસાબે રિટેલ કંપનીઓ માટે સારી વસ્તુ ગણી શકાય. રિઝલ્ટ ડેફિનેટલી સારું હતું બટ એ અંડર પરફોર્મન્સ એટલે છે કે ત્યાં વિઝિબિલિટી મીન્સ કે કેટલી રહેશે કારણ કે ગત ક્વાર્ટર છે ફેસ્ટિવિટીનું ક્વાર્ટર હતું એટલે કદાચ રિઝલ્ટ રહ્યા. હવે રિસન્ટ જે ક્વાર્ટર છે કારણ કે લાસ્ટ ક્વાર્ટરમાં તો આપણે GST રિડક્શન પણ જોયું હતું અને આ પણ જોયું તો એના હિસાબે મીન્સ કે ફેસ્ટિવિટીનું બાઇંગ પણ જોયું. જો આ જ રીતેનો ટ્રેન્ડ રહે તો આ જે રનિંગ ક્વાર્ટર છે ત્યાં કંઈ ખાસ એટલું ચેન્જ નહીં આવે, ત્યાં કંઈ ખાસ એટલી પોઝિટિવિટી નહીં આવે. તો મારા હિસાબે એને લઈ માર્કેટ થોડું ચિંતિત છે. હાલાકી આ એક થોડું સેફ સ્ટોક છે, લોંગ ટર્મ પોર્ટફોલિયો સ્ટોક છે
માર્કેટ જેટલું રિટર્ન આપે અને આઈ થિંક જ્યારે માર્કેટ બહુ કરેક્ટ થાય ત્યારે થોડું પ્રોટેક્શન આપે. તો આ કોઈ સ્ટોક છે એ પેલું મલ્ટીબેગર ટાઈપ કે રિટર્ન આપવાવાળો સ્ટોક નથી. આ એક ડિફેન્સિવ સ્ટોક છે જે નેગેટિવ ટાઈમમાં મીન્સ કે કન્ઝમ્પશન પેટર્નના હિસાબે તમારા પોર્ટફોલિયોને બેલેન્સ કરી શકે. એટલે જો તમારો ઓબ્જેક્ટિવ બેલેન્સિંગનો છે તો ડેફિનેટલી કંપની સ્ટ્રોંગ છે અને આગળ જતા આ રીતેનું મીન્સ કે નિફ્ટી જેટલું અને માર્કેટ જેટલું પરફોર્મન્સ આપી શકે. ગત વર્ષમાં નકારાત્મક પરિસ્થિતિ હતી કે ક્વાર્ટર સેકન્ડનું જ્યારે રિઝલ્ટ આવ્યું એ પહેલા જીએસટીના રિડક્શનના હિસાબે થોડું લાસ્ટ એક ક્વાર્ટર ખરાબ ગયું એના હિસાબે આગળના ક્વાર્ટરમાં પણ આઈ થિંક જે મીન્સ કે એનું ગ્રોથ હતો એ પણ ઘટીને આવ્યો હતો. એનું ક્વાર્ટર ફર્સ્ટ સારું હતું અને ક્વાર્ટર થર્ડ સારું છે. એટલે જો ક્વાર્ટર ફોર્થ બેલેન્સિંગ રહે તો તમને 12-13% CAGR રિટર્ન આ સ્ટોક આપતો રહેશે. તો મારા હિસાબે એ રીતે જે લોકોનું એક ડિફેન્સિવ સ્ટોક તરીકેનો ઓબ્જેક્ટિવ હોય એ લોકો પોર્ટફોલિયોમાં લઈ શકે છે. ઓકે, તો ઓવરઓલ વાત થઈ ડીમાર્ટ કે જેમાં આપણે શોર્ટ ટર્મ લોંગ ટર્મ બંને પર્પઝથી સર પાસે સમજ્યા, જેની ઉપર આપણે સૌ કોઈનું ધ્યાન રહેશે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો જે ક્વાર્ટર 3ના જે પરિણામ આવ્યું એમાં બાદ જોશો તો ઈરડા ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી પણ તમે જોશો એક એક્શનમાં જોવા મળ્યું છે અને 3.5% તેજી અહીંયા આપણને જોવા મળી છે. શ્યામ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ કે કંપનીનો તમે જોશો તો પરિણામ નફો 37.5% વધ્યો, એનઆઈ એટલે કે વ્યાજથી કમાયેલ આવકમાં પણ સારો એવો ગ્રોથ છે, ગ્રોસ એનપીએ ઘટ્યા, નેટ એનપીએ પણ ઘટ્યા, પરિણામ તો સારા જોવા મળ્યા, પરંતુ સ્ટોક પણ સારો આજે એક્ટિવેટ તો છે, પરંતુ થોડુંક એક વર્ષનું જોઈશું ને તો આ સ્ટોક ઓલમોસ્ટ અડધો છે. હાઈ હતો સ્ટોકનો 227 રૂપિયા, અત્યારે સ્ટોક 140 રૂપિયા આજુબાજુ, એટલે કે હાઈથી ઓલમોસ્ટ 40-45% હાલ નીચે કારોબાર કરી રહ્યો છે. આઈપીઓ ટાઈમે બહુ બઝિંગ હતો, 60 રૂપિયા 280 રૂપિયા જેવો ગયો હતો, પરંતુ પછી કોઈ ખાસ મુવમેન્ટ આ સ્ટોકમાં જોવા નથી મળી અપસાઇડ માટેની. શું સર લાગી રહ્યું છે કે હવે ફાઇનલી એક રિવાઇવલ આ સ્ટોકમાં આવવું જોઈએ સર? ઈડામાં યોમિકજી કરીને 130 રૂપિયાથી લઈને 20 રૂપિયા બેન્ડ સારા સપોર્ટ તરીકે વર્ષે. સ્ટોકમાં નોર્મેન્ટ 150 ક્રોસ સાથે 50 દિવસ સ્ટોક સેલ થાય છે, તો પછી આના દિવસોમાં બીજા 30 રૂપિયાની તે સ્ટોકમાં કન્ટિન્યુ પેટર્ન જોવા મળે. અને કોઈની રીતે હોય તો ડેફિનેટલી હોલ્ડ હોવું જોઈએ અને નવું કેસ ઘટાડી એક વખત 103 જેટલું મળે એના માટે રાખીશું. એક વખત 150 કરશે તો 130 ના ઝોનમાં રહેશે સ્ટોક. ઓકે, તો ઓવરઓલ આપણે વાત ઈરડા કે જેની પર આપણે સૌનું ધ્યાન જરૂરથી રાખીશું કે જેમાં આજે સારી એવી એક્શન જોવા મળી રહી છે. બીજા આવા સ્ટોક સ્પેસિફિક નજર કરીએ. એક આઈએક્સ ઉપર તમારો વ્યૂ લેવા માંગી સર્વિસર. આપણને ખ્યાલ છે કે લાસ્ટ વીક બહુ જ સમાચારમાં તો જે કપલિંગના સમાચાર, પરંતુ ક્યાંક ને ક્યાંક થોડોક સમય અહીંયા માંગવામાં આવ્યો CRC દ્વારા જે તપાસને ફરીથી, પરંતુ આ બધા વચ્ચે સ્ટોક એ દિવસે ખાસો એવો પીટાયો હતો, પરંતુ આજે 3%ની તેજી જોવા મળી રહી છે. અહીંયા સર શું વ્યૂ છે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને પર્પઝથી સર? જરૂરથી જે કંપનીના દર 5-10 દિવસે ન્યૂઝ આવતા હોય કંપની પહેલા તો અવોઇડ જ કરવી જોઈએ. આઈ થિંક આપણે ઘણીવાર આગળ પણ ચર્ચા કરી, મીન્સ આ સ્ટોક માટે નહીં બીજા સ્ટોક માટે, ત્યારે સતત ન્યૂઝમાં રહેશે સ્ટોકમાં, મીન્સ કે બહુ મીન્સ કે પેનિક હોય છે, પ્લસ દર ભાવે એન્ટ્રી હોય છે લોકોની અને શાનદાર રીતે હોલ્ડ કરીને બેઠા હોય છે. એટલે જ્યારે ભાવ આવે ત્યારે નીકળવાની એમની પણ તૈયારી હોય છે. એટલે દરેક હાઈ લેવલે થોડું રેસિસ્ટન્સ સ્પેસ થાય છે. આ ચુકાદો ખાસ ઇમ્પોર્ટન્ટ હતો, હાલાકી એમાં કોઈ હજી પણ ક્લેરિટી નથી. પહેલા એવું હતું કે કદાચ CRC છે પોતાનો કેસ જ વાપસ પાછો લઈ લેશે, પણ એવું ના થયું. એને કેસ કન્ટિન્યુ રાખ્યો અને ગાઈડલાઇન્સ પણ કન્ટિન્યુ રાખી. તો આઈ થિંક હજી ફાઇનલ ચુકાદો આવવાનો બાકી છે. આઈ થિંક એ ફેવરમાં આવશે, બહુ કંઈ અગેન્સ્ટમાં આવવાની અત્યારે શક્યતા નથી દેખાઈ રહી. બંને વચ્ચે કદાચ મીન્સ કે આમાં સેટલ થઈ શકે. બટ હા, આ મીન્સ કે ઓથોરિટીનો ચુકાદો છે એટલે બેસિકલી આગળ જતા એ વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે. ઓલ ઓવર ફંડામેન્ટલ વાઇઝ તો આઈ થિંક કંપની મોનોપોલી વાળી કંપની છે. કંપની પાસે ઇન્ડિયાનો 90% માર્કેટ શેર છે પાવર ટ્રેડિંગમાં, અને આઈ થિંક આના પછી 2-3 એક્સચેન્જ ચાલુ થયા છે. હાલાકી જે એમને આઈએક્સ સુધી પહોંચતા થોડો ટાઈમ લાગશે, એટલે લોંગ ટર્મ ભવિષ્ય સારું છે. બટ શોર્ટ ટર્મ જ્યાં સુધી આ ન્યૂઝના રિલેટેડ કોઈ ફર્ધર ક્લેરિટી ના આવે અને કપલિંગના ટેગ મીન્સ કે એના ફેવરમાં આ ચુકાદો ના આવે ત્યાં સુધી મારા હિસાબે ઇન્વેસ્ટર્સ છે હોલ્ડ કરે, અવોઇડ કરે. આ જ્યારે ચુકાદો આવે ભલે 5% ઉપર લેવો પડે, કારણ કે ઓલ ઓવર સ્ટોક આ ન્યૂઝના હિસાબે અડધો થઈ ગયો છે, તો 5-10% ઉપર લેવો પડશે તો પણ આપણે એને ઉપર લઈશું, પણ એકવાર આ ચુકાદો આવી જવા દેવું જોઈએ. ઓકે, તો ઓવરઓલ આપણે વાતથી આઈએક્સ કે જેની ઉપર આપણા સૌનું ધ્યાન જરૂરથી રાખીશું. સ્ટોક સ્પેસિફિક આજે તમે જોશો તો આજે ન્યૂનતમ સ્તરથી ખરીદીવાળા સ્ટોકમાં નજર કરીએ તો એક આપણને મારુતિ પણ હાઇલાઇટ થઈ રહ્યો છે. આજના તમે લો જોશો તો આપણને 16,271 બન્યા, ત્યાંથી 16,600 તરફની પહેલ જોવા મળી છે. 16,615 તો ઓલરેડી હાઈ પણ આજે સ્ટોકમાં જોવા મળ્યા છે. આ પણ સ્ટોક જોઈશું તો આપણને લાસ્ટ વીક ખાસો નફા વસૂલ્યો હતો, 3-4% સ્ટોક કરેક્ટ થયો હતો. આજે 0.5%ની એક રિકવરી જોવા મળી રહી છે. શ્યામ સર, મારુતિ ઉપર શું તમારું વ્યૂ છે?
મારુતિ પર હજી આપણે સ્ટેમ્પ આઉટ કરી હતી. હવે લોંગ માટે ટાર્ગેટ 18,000 ડિસ્કસ કર્યા. આજે જે કરેક્શન આવ્યું છે, લાસ્ટ વીક કરેક્શન આવ્યું તો માર્કેટ સાથે સારી આપણે બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે એને જોઈએ. આજના જે છે એ પ્રેઝન્ટ સ્વિંગ બ્રેક ને જે ઉપર 17,000 સુધી એનું રિસ્ટ જ વન ટાઈપ એટલે ખરીદી એને ઉપરી તરફ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે. નીચેની તો હવે 16,100 થી 16,200 વાળું લેવલ સારું સપોર્ટ રહી શકે કાઢશે. ફરી જે છે મોમેન્ટમ કન્ટિન્યુ છે 17,500 વાળામાં જે સ્ટોક તો લાગી રહ્યો. ઓકે ઓરલ આપણે વાત થઈ ખાસ કરી મારુતિ કે જેની પર તમારા સૌનું ધ્યાન જરૂરથી રાખીશું. હા રવિ સર, ટ્રેન્ડ ફાઇનલી આજે ટ્રેન્ડ બતાવી રહ્યો છે તેજીનો. હવે 2025માં આપણને ખ્યાલ છે 0 હતો, 2024 હીરો હતો, હવે 2026માં સર શું અપેક્ષા રાખવી છે? અને આજની તેજીમાં 4,000નું લેવલ ફરીથી સસ્ટેન કરી રહ્યો છે, કેટલું મહત્વ આપીશું સર? જરૂરથી આઈ થિંક અહીંયા ઘણા ટાઈમથી જોઈએ તો એક કન્સોલિડેશન, એક બેઝ બનાવી રહ્યો છે 4,038 વચ્ચેની એની જે ફેર વેલ્યુ હતી પોસ્ટ 17% ગ્રોથ. કારણ કે જ્યારે એ ચાલતો હતો અને ઉપરના જે ટોપ બનાવતા 6200 ઉપરના, ત્યારે એનું જે રેવન્યુ ગ્રોથ હતો એ અરાઉન્ડ હતો 35%. અને જ્યારે એનાથી વધારે 8200 ઉપર ગયો જ્યારે 24માં, ત્યારે એનો રેવન્યુ ગ્રોથ 50% ઉપર હતો. એટલે જેમ જેમ યર જતું જાય છે એમ અહીંયા બેઝ હાયર હોવાના હિસાબે કંપનીનો ગ્રોથ છે એ નીચે આવતું જાય છે. આ વખતે કંપનીએ 17-18% ગાઈડન્સ આપ્યા છે. મારા હિસાબે અચીવેબલ છે. ઘણા નવા સ્ટોર્સ ઓપન કર્યા છે, ઝુડિયો અને ટ્રેન્ડ બંનેના, મીન્સ કે અહીંયા સ્ટોર ઓપન થયા છે. તો કદાચ સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ હજી પણ થોડું નિરાશાજનક રહે, બટ લોંગ ટર્મ આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા બોટમ બનાવવાની ઘણી ટ્રાય થઈ રહી છે. ઇન ટર્મ્સ ઓફ ફંડામેન્ટલ કહું છું, ટેકનિકલ નહીં. અને આઈ થિંક બેઝ યર હાયર હોવાના હિસાબે કંપનીએ સતત નકારાત્મક પરિસ્થિતિનું અહીંયા આપણે વલણ જોયું. બટ આનું બેઝ છે કરંટ હજી એક ક્વાર્ટર છે, અને આના પછીનું જે ક્વાર્ટર આવશે એનું લોઅર બેઝ યર વાળું એનું ક્વાર્ટર હશે અને એના ઉપર હાયર નંબર આપી શકે છે. તો 2 ક્વાર્ટરનું એટલીસ્ટ તમારે આઉટલુક રાખવું જોઈએ અને એક એક્યુમ્યુલેશનની પદ્ધતિથી અહીંયા ખરીદી કરો. અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ મારા મત મુજબ ફરીથી એકવાર રિકવરીના પાર્ટ રૂપે 4,600 to 4,700 આવી શકે છે. તો 2 ક્વાર્ટર સુધી હોલ્ડ થઈ શકે તો મારા હિસાબે આ એક એટ્રેક્ટિવ લેવલ છે. અને સારા સ્ટોક નકારાત્મક ન્યૂઝ અને નકારાત્મક પરિસ્થિતિમાં જો બાય કરો તો તમને રિસ્ક રિવોર્ડ બેટર મળે. એ જ્યારે મીન્સ કે સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ અને જે રેવન્યુ ગ્રોથના પ્રોબ્લેમ સોલ્વ થશે અને લોઅર બેઝ આવશે ત્યારે તમને કદાચ 4,900 મળતો હશે. તો આઈ થિંક એ હિસાબે એવું દેખાઈ રહ્યું છે કે એક્યુમ્યુલેશન વુડ બી અ બેટર સ્ટ્રેટેજી. અહીંયાથી સ્ટાર્ટ કરવું જોઈએ. કંપની સ્ટ્રોંગ છે, સ્ટાન્ડર્ડ છે, 1-2 રીઝનના હિસાબે અને હાયર બેઝ હોવાના હિસાબે આ વર્ષ આખું ખરાબ રહ્યું છે. કદાચ આ જે ખરાબી છે આવતા વર્ષે આ રોલ ઓવર ના થાય અને ફરીથી એક રિકવરીના પાથ ઉપર આ કંપની જોવા મળી શકે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ ટ્રેન્ડ કે જેમાં આપણે ટેકનિકલી અને ફંડામેન્ટલી બંને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, જેની પર આપણે સૌનું ફોકસ રાખીશું. થોડુંક એનબીએફસીમાં નજર કરીએ તો આજે એક બજાજ ફાઇનાન્સ તમે જો એક દબાણ ત્યાં જોવા મળે છે. 0.5% વેચવાલી આજે આપણને બજાજ ફાઇનાન્સમાં 951 ઉપર આપણને જોવા મળી રહ્યું છે. ચાર્ટ ઉપર જોઈશું તો સ્વાભાવિક છે કે 10 ડેમાંની ઉપર ક્લોઝ થવામાં છેલ્લા ઘણા ટાઈમથી આપણને એક પ્રોબ્લેમ આવી રહી છે અને એમાં પણ 1000નું લેવલ તૂટ્યા બાદ આપણને પ્રોબ્લેમ વધતી જોવા મળી હતી. શ્યામ સર કઈ રીતે જોઈ રહ્યા છો? 950 ઉપર છે. થોડુંક બ્રોડ જોઈશું ડેલી ચાર્ટમાં તો એક 3 સપ્ટેમ્બર આજુબાજુ એક ગેપ પણ આપણને છે કે જે ડેલી ચાર્ટમાં જોવા મળી રહ્યો છે. તો ચાન્સીસ ખરી સર કે જે 900 રૂપિયાવાળો જે ગેપ છે એક વખત પૂરો થતો જોવા મળે સર? યોમિકજી, તમે 3 સપ્ટેમ્બર વાળી વાત કરી, કુલ ત્યાં ગેપ છે 9 રૂપિયા સુધીની આસપાસ મેબી ઓપ્શનમાં જે સ્ટોક આવી શકે છે. પણ અત્યારે પણ જે લેટેસ્ટ સ્ટોક ફરી જો કદાચ 7 ઉપર ના તો નીચે કન્ટિન્યુ આપણને મળશે. પણ એક બે દિવસમાં ફરી જો ઉપરની તો બેસિસ કરી જાય છે તો ફરીથી આમ જે છે 1,150 રેન્જમાં સ્ટોક જતો મળશે. અને ટેકનિકલી પણ આપણે જોઈએ તો કે અગર બિલ્ડ કરી આવે છે તો એમાં વધુ મજબૂતાઈનો શેક મળે છે. તો જ્યાં સુધી બાકી ત્યાં સુધી દરેક નીચે જઈ શકે છે. તો આવે જે મોટરમાં છે 4% આ વેલ્યુ થતી હશે, 5ની આસપાસ મુવમેન્ટ છે. કદાચ ગેપ ફિલ કરીને તે યુટર્ન આવે તો એને સારો ડેવલપ જોવા મળે.
ઓકે, તો ઓવરઓલ આપણે વાત કરી ખાસ કરીને અહીંથી બજાજ ફાઇનાન્સ કે જેનું ઉપર આપણા શોકોનું ધ્યાન રાખીશું. રવિ સર, એક થીમ તમારી પાસે લઈને આવવા માંગીશ. તો આપણને ખ્યાલ છે કે બજેટ ઇન ફોકસ છે. 2025માં જે ગ્લોબલ અનિશ્ચિતતાઓ ખાસ કરીને જે દેશો વચ્ચે જે જોવા મળી અને બાદ તમે જોશો તો ડિફેન્સ સ્ટોક કે જે ત્યારે સારી એવી તેજીમાં હતી, પરંતુ છેલ્લા ઘણા ટાઈમથી જે તેજી આવે છે પરંતુ તેજીમાં એટલો કોન્ફિડન્સ નથી. હવે પ્રશ્ન એ થાય કે 2-3 કારણ છે કે જે આપણે ડિફેન્સ ઉપર ફોકસ કરવો જોઈએ. એક તો બજેટ છે કે ચાન્સીસ છે કે જે રીતે આપણે અમેરિકાએ પણ વાત કરી કે એમનું જે 1 ટ્રિલિયનથી 1.5 ટ્રિલિયન તેઓ પોતાનું બજેટ વધારવા પર ફોકસ કરી રહ્યા છે. બીજી બાજુ આપણને ખ્યાલ છે કે અમેરિકા ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે, જેમ ઓલરેડી તમે ગ્રીનલેન્ડની પણ વાત કરી. અને હવે આપણે જે બજેટ છે તો એમાં પણ જો ડિફેન્સ ઉપર તેઓ વધારે ભાર આપે તો શું લાગે છે સર કે અહીંયા આપણે હવે ડિફેન્સ સુધી ખાસ કરીને આપણને એક સારી એવી તેજી હવે આવતી જોવા મળે? અને તમારો આન્સર જો યસ હોય તો સર કોઈ સ્ટોક તમને પસંદ હોય હાલના લેવલ તો એ પણ સર વાત કરીએ. જલ્દી અહીંયા સારી તેજીની આશા છે અને ઓર્ડર બુક તો હજી પણ ઇન્ટેક રહી છે. પર્ટિક્યુલર થોડા ટાઈમથી જે માર્કેટનું વલણ હતું, માર્કેટની જે રીતેની મોમેન્ટમ હતી એ થોડી સાઇડવેઝ જતી જોવા મળી. મેટલના પ્રાઇસ વધી રહ્યા હતા, થોડું ઇનપુટ કોસ્ટને લઈને ઇશ્યુ હતો. તો આધારિત એવું લાગી રહ્યું છે કે મીન્સ થોડું અત્યારે માર્કેટનું વલણ છે અહીંયાથી થોડું હટું છે, બટ ઓલ ઓવર સિચ્યુએશન ઇઝ વેલ બેલેન્સ. અને અહીંયા એવું મીન્સ કે એક્યુમ્યુલેશન કરવા માટે, ખરીદી કરવા માટે મારા હિસાબે એક બેટર રેટ પર ચાલી રહ્યા છે. કંપનીમાં વાત કરીએ તો મસ્ટગાઉ ડોક અહીંયા એક બેટર મીન્સ કે કંપની છે, મોનોપોલી વાળી કંપની છે અને આગળ જતા અહીંયાથી ગ્રોથના ચાન્સ છે. સેકન્ડ રેકમેન્ડેશન ઓન BEL, કોઈ પણ કંપનીને ઓર્ડર મળે છે BEL ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એનું ઘણું મોટું બેનિફિશિયરી હોય છે. અને ગવર્મેન્ટે જે રિસન્ટ ઓર્ડર આપ્યા હતા એમાં પર્ટિક્યુલર મિસાઇલ્સને લઈને ગવર્મેન્ટ વધારે ફોકસ હતું. તો આઈ થિંક BDL, ભારત ડાયનામિક્સ લિમિટેડ, આ 3 કંપની ઉપર ફોકસ કરવું જોઈએ, જેમાં મારા હિસાબે આ તેજી છે એ આગળ રાઈટ થઈ શકે. મીન્સ કે ડેફિનેટલી બજેટમાં થોડું માર્કેટ શું કામ નિરાશામાં છે એનું એક રીઝન એ પણ છે કે ગવર્મેન્ટ ઓર્ડર તો આપી રહ્યા છે, પણ જે રીતે ગવર્મેન્ટની ફાઇનાન્શિયલ કન્ડિશન છે આ વર્ષની, એ રીતે ઓર્ડરમાં મીન્સ કે ફૂલફિલ થવાની કે એના ઉપરનું પેમેન્ટ જલ્દીથી આવવાની એ શક્યતા માર્કેટ થોડું એવું વિચાર રહ્યું છે કે આમાં થોડું ડિલે થશે. એક્ઝિક્યુશનની કેપેબિલિટી છે, પણ આઈ થિંક આ ફાઇનાન્સિંગ પણ એક ઇસ્યુ છે અત્યારે. ગવર્મેન્ટ જો ફિસ્કલ ડેફિસિટ વધારવા નહીં માગે તો મારા હિસાબે આગળનું વર્ષ ફરીથી ટાઇટનિંગ થશે ફાઇનાન્સિંગનું. તો એ અંતર્ગત માર્કેટ થોડું વરિડ છે. બટ ડિફેન્સ એવી વસ્તુ છે કે અત્યારે એક એસેન્શિયલ વસ્તુ બની ગઈ છે. જે પણ કન્ટ્રીઝ ડિફેન્સમાં મીન્સ કે સ્ટ્રોંગ નથી એ કન્ટ્રીને કોઈ મોટું કન્ટ્રી છે એ પોતે જો તમે સારા હોય તો મીન્સ કે તમારું બધું ઝડપી લેવાની આશા સાથે વર્લ્ડની 2 મોટી ઇકોનોમી ચાલી રહી છે, US અને ચાઇના. તો આઈ થિંક એ રીતે ડિફેન્સમાં સ્ટ્રોંગ થવું જરૂરી છે. અને સતત સરકારે કમેન્ટ આપ્યા છે, આપણા રક્ષામંત્રીના પણ કમેન્ટ હોય છે. તો આઈ થિંક એવું લાગી રહ્યું છે કે કદાચ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પુશ એટલો શાર્પ ના હોય, PSUsનો પુશ એટલો શાર્પ ના હોય, પણ તારે ડિફેન્સનું જે સ્પેન્ડિંગ છે હવે નેસેસિટી બની ગઈ છે અને જેમાં આ 3 સ્ટોક પર રાઇડ કરવું જોઈએ. ઓકે, તો ઓવરઓલ જેમ સરે પણ વાત કરી કે ડિફેન્સ થીમ છે કે જેમાં એક સારી એવી એક્શન જોવા મળી શકે છે બજેટ સુધી, જે આપણા શોકોનું ધ્યાન જરૂરથી રાખીશું. એક ક્વિક એક્શન આપણે આની ઉપર પણ લઈ લઈએ. ઇન્સ્યોરન્સ સ્ટોક, સેમ સર તમારી પાસે આવીશ. આજે જોઈએ SBI લાઈફ ઇન્સ્યોરન્સ, HDFC લાઈફ ઇન્સ્યોરન્સ સારી એવી તેજી છે, પરંતુ ICICI છે કે જ્યાં થોડી નર્વસ છે. પરિણામ બાદ ક્યાંક ને ક્યાંક 1% આજે આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. કયો સ્ટોક, કોઈ સ્ટોક સર તમને પસંદ હોય ઇન્સ્યોરન્સ સેક્ટરમાં સર? ઇન્સ્યોરન્સમાં મારી પાસે જે રીતે કરીએ એમાં SBI, HDFC પાસે પણ HDFC બહુ મોટી કોમ્પિટિશન જોવા છે. ઇન્ડિયન ઇન્સ્યોરન્સ રીતે પેટ્રેશન હોય જોઈએ તો સુધી લેવલ છે અને લોકોમાં જેમ અવેરનેસ આવશે તેમ પેનિટ્રેશન છે અને સ્ટોક પણ આવનારા દિવસમાં આપણને જોવા મળશે. પ્યોરલી ડિલિવરી બેઝ આપણે આને ધ્યાન રાખી શકીએ. 7.55 વચ્ચે ટુકડે આને માટે ધ્યાન રાખી શકીએ. જેની તરફ સાતવાળી છે એ સબ તરીકે કામ કરશે. ઉપર એક સ્ટોક આપી છે તો આપણને સ્ટોકમાં 9,000 સુધીના લેવલ આવનાર દિવસમાં મળી શકે. અગર વાત કરીએ તો SBI છે ઓલટાઈમની પાસ જે છે જોવા મળ્યો છે, કેમકે આપણે SBI લાસ્ટ વીક લગભગ 2 વાગી હતી, કેમકે SBIમાં છે અત્યારે ટર્નઆઉટની છે ટેકઆઉટ બહાર નીકળી છે, ઓલરેડી આવી ગઈ છે. તેજી કન્ટિન્યુ એ રીતનું મોટા માત્રાથી દેખાય છે. સ્ટોકમાં 3 દિવસ 2100 ₹22 જતો દેખાઈ રહ્યો છે. ઓકે, તો આ બધા સંકેતો છે કે જેની ઉપર આપણા સૌકોનું ધ્યાન જરૂરથી રાખીશું. વાત થી આપણી ઇન્સ્યોરન્સ સેક્ટરની. શ્યામ સર, આ સાથે સમય તો રજા લેવાનો આપણા તરફથી ડિસ્ક્લેમર.
આજે આપણે સ્ટોક એનાલિસિસમાં ડિસિઝન કર્યું. મારી પોતાની પર્સનલ પોઝિશન હતી, ક્લાયન્ટને સિસ કરેલા ઓપ્શન છે તો હું આપણો ઓકે રવિ સર તમારા તરફથી પણ સર ડિસ્ક્લેમર લઈશ. સર તમારી સાથે એક સ્ટોકના તો ડિસ્ક્લેમર લઈશ, સાથે સાથે એક ડિસ્ક્લેમર એ પણ આપી દેજો કે ઉત્તરાયણની ખરીદી કરી કે નહીં સર? જરથી ખરીદી તો આઈ થિંક જવાનું જ નથી તો ખરીદીનો મતલબ શું છે? આઈ થિંક બંને દિવસ ચાલુ છે, 14 તારીખ 15 તારીખ બંને દિવસ માર્કેટ ચાલુ છે. અને અનફોર્ચ્યુનેટલી જ્યારથી ઉત્તરાયણ મીન્સ કે સ્ટડી ચાલુ કર્યું છે, પહેલા એક્ઝામિનેશન અમારે ખબર ને ઉત્તરાયણમાં જ રાખતા હતા અને હવે માર્કેટ ચાલુ ઉત્તરાયણમાં હોય છે. એટલે આમાં તો કોઈ મીન્સ કે ઘણા ટાઈમ થઈ ગયો પતંગ ચગાવવાને, અગાસી પર ગયા અને પતંગ ચગાવ્યા. આઈ થિંક ઘરે જાય ત્યારે લાઈક પતંગ નીચે પડેલા જોઈએ પણ ચકતા પતંગ આપણે ઘણા વર્ષોથી નથી જોયા. માર્કેટ 15 તારીખે એક હોપ હતી, મેં લાસ્ટ ટાઈમના શોમાં પણ કીધું હતું કે આ હોપ આપણે પૂરી નહીં થાય કારણ કે BSE NSE કદાચ સેટલમેન્ટ હોલિડે રાખશે બટ ટ્રેડિંગ હોલિડે નહીં હોય, ટ્રેડિંગ હોલિડે આવું પણ નહીં અને બેઝિક એના હિસાબે કદાચ અનફોર્ચ્યુનેટલી આ મિસ થશે. આજે જોયા મોદીજીને જોયા, બધા ઉડાવે છે જોઈએ છે ટીવીમાં, તો એ જ રીતે ટીવીમાં જોઈને આનંદ લઈશું. અને જે પણ સ્ટોક વિશે ચર્ચા કરી છે એમાં મારું કોઈ પણ પર્સનલ હોલ્ડિંગ નથી. સેક્ટર અને ઇન્ડાઇસિસ કોમોડિટીઝ વિશે પણ આપણે ચર્ચા કરી છે, ઉત્તરાયણ વિશે પણ છે, તો એમાં મારું કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. અને સાથે અમારા ક્લાયન્ટ્સને રેકમેન્ડેશન આપ્યો હોઈ શકે છે અને અમારો પોર્ટફોલિયો જે છે જે હું મેનેજ કરું છું એમાં સ્ટોક હોઈ શકે છે. અને કોઈ પણ પોઝિશન લેતા પહેલા આપના ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે એકવાર રિસ્ક માટે કન્સલ્ટેશન કરવું જરૂરી છે. અને શોમાં બોલવા બદલ ખૂબ ખૂબ આભાર. ઓકે, તો ફાઇનલી આઈડિયા આવી ગયો કે ગુરુવારે સર તમે ઓફિસમાંથી કાં તો પછી ડાબા પરથી પણ અમારી સાથે જોડાવાના એ ફાઇનલ કન્ફર્મ થઈ ગયું. ખૂબ ખૂબ આભાર રવિ સર અને શ્યામ સર, આપ બંનેનો અમારી સાથે જોડાવા બદલ. સો દર્શક મિત્રો, જો આજે સારી એવી રિકવરી જોવા મળી છે. હવે આજના લેવલ નિફ્ટી હોય કે બેંક નિફ્ટી હોય, આજના લો બહુ જ અહમ રહેવાના છે કે જેની ઉપર હવે આપણા સૌ કોઈનું ધ્યાન રાખીશું. આવો આ સાથે ન્યૂઝ કેપિટલ નેટવર્કમાં સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.